હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યૂથી. વાલમ આવોને તો સાંભળ્યું છે, પણ વાલમ જાઓને કંઈક અજીબ નથી લાગતું? નહીં લાગે જો તમે એકવાર આ મૂવી જોઈ લેશો. ગર્લફ્રેન્ડ જે વાતમાં સુસાઇડ કરતી હોય અને રણવીર સિંહ જેવા કપડાં પહેરાવવા મજબૂર કરતી હોય તો વાલમ જાઓને જ કહેવું પડે. રીનાના રોલમાં દીક્ષા જોશી જોવા મળશે, જે રણવીર સિંહની પર્સનલ ફેશન ડિઝાઇનર બનવા માંગે છે અને તે પોતાના બધા ટ્રાયલ સુમિત પર કરે છે. અને સુમિતના રોલમાં જોવા મળશે પ્રતિક ગાંધી. બંને રિલેશનશિપમાં હોય છે, પણ સુમિત આ રિલેશન કમ ટોર્ચરથી હવે કંટાળી ગયો છે. પણ જ્યારે પણ સુમિત આ ખતરનાક એક્સપેરિમેન્ટ કરવાની ના પાડે છે કે રિલેશનશિપ એન્ડ કરવાની પણ વાત આવે છે તો રીના સુસાઇડ અટેમ્પ્ટ કરી લે છે. ભાઈનો તો જીવ તાળવે ચોટેલો રહે છે. આજે ઓછું છે કારણ કે રીનાનો એક પર્સનલ ગાર્ડિયન કમ ભાઈ પણ છે. આજ પછી રીનાએ સુસાઇડ કરવાનું વિચાર્યું પણ છે ને તો હું તને અંદર કરી દઈશ, સમજો? દયા આવે છે બિચારા સુમિત પર. આટલા ફેક્ટર ઓછા હતા તે એન્ટ્રી થાય છે રીનાના પપ્પાની. બંનેના લગ્નની વાત કરવામાં. અમેરિકામાં ગિરીશભાઈનું તારા ઘર જેટલું ખાલી બાથરૂમ કે મોલમાં રહે છે. એક તરફ સુમિત જેના રિલેશનશિપ જોતું નથી અને બીજી તરફ રીના તેનો ગાર્ડિયન કમ ભાઈ અને તેના પપ્પા પણ. વન મોર ફેક્ટર, સુમિતના રિયલ પેરેન્ટ્સ અને ફેક પેરેન્ટ્સ. સુમિતનો ફાધર. હું સુમિતની મમ્મી. નમસ્તે. આઈ એમ સુમિત's father. બિચારો સુમિત કરે તો પણ શું? કા ઘોડા નવા મા બાપ લઈ આવ્યો, તારો બાપ છો, તારી ગેમની હું પથારી ફેરવી નાખી. જો ખરેખર મૂવીમાં મજા આવશે. કોમેડીમાં 5 આઉટ ઓફ 5 આપીશ. એક્ટિંગ, ડાયલોગ્સ અને કોમેડી ટાઈમિંગ માઇન્ડ બ્લોઈંગ છે. આગળ શું થયું એ જ વેઇટ કરો છો ને. મૂવી જોવા માટે કંઈક તો છોડો. જો તમને કોમેડી મૂવીઝ ગમતી હોય તો આ મૂવી તમારા માટે જ છે. બાકી ઓડિયન્સ આર ગોડ. તમે ડિસાઇડ કરો કેવું છે મૂવી અને કેટલા આપશો સ્ટાર જલ્દીથી કમેન્ટ કરો. અને હા, મૂવીની સાથે આ વિડીયો તમને ગમ્યો હોય, તમને એન્ટરટેન કરવા અમે સક્ષમ બન્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ ન્યૂ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. બાય બાય.